ભલ ઘોડા ભલ વાંકડા અને હલ બાંધવા હથિયાર, પણ ઝાઝી ફોજોમાં ઝીકાવવું એને મરવું એક જ વાર. ઝવેરચંદ મેઘાણીએ તેમની સૌરાષ્ટ્રની રસધારમાં ભૂતરૂએ ભેંકાર માંગણાવાળાની વાર્તા ખૂબ જ સુંદર રીતે આલેખી છે. નેહડામાં રાતે વાળું કરીને સૌ માલધારી બેઠા હતા. આગેથી ભૂતના ભડકા સળગતા હોય તેવી રીતે ચલમો ઉપરનો દેતવા ફૂંકે ફૂંકે ઝબૂકતો અને વળી ઝાંખો પડી જતો હતો. વરસાદ મોટે મોટે ફોરે ઠમ 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 પડતો હતો અને નીચે ઘરના નેવા ટપકતા હતા. તેના ટીપણ નીચે ખાબોચિયામાં પડીને ટપક ટપ જાણે કે એકબીજા સાથે ભાત ભાતના સૂર કાઢીને કંઈક વાતો કરતા હોય. આખી ગીર ઉપર અંધારું પથરાઈ ગયું હતું. વાતો તો એમ ચાલતી હતી કે ભાઈ હમણાં એક ચમત્કાર બની ગયો. શું ચમત્કાર? કંટાણે ગામેતીને ઘેર એક ચારણ આવેલો. ચિત્રે હાલ ચારણ. વાર્તા કવિતા તો કંઈ આવડે નહીં, પણ ગામેતી જેવો આયર તે ક્યાંય થયો છે બા? સૌને આપે તેમ એને પણ શીખ આપી. ચારણ બંધાણી માણસ, પણ કંટાણે અફીણ રહેતું ન હતું અને ચારણને ઉતાર આવી ગયેલો. એટલે દી આથમી ગયો હતો તોય રજા લઈને પડખેના ગામમાં ઝટ પહોંચી જવા માટે રવાના થયો. ઝોલાપરી નદીને કાંઠે ચડ્યો અને માંગણાનો ડુંગર આવ્યો ત્યાં ભાન ભૂલીને રસ્તો ચૂકી ગયો. અંધારું પણ ઠીકઠાક જામી ગયું હતું ને નાળિયું ત્રૂટતી હતી. એટલે ચારણ તો ડુંગર ઉપર ઢગલો થઈને પડી ગયો. થોડી વારમાં ત્યાં અંધારામાં ઉજાસ મારે તેવા ધોળા બાસકા જેવા લુગડા પહેરેલો એક માનવી ત્યાં આવ્યો અને ચારણના હાથમાં શેટેથી અફીણનો એક ગોળો નાખીને કહ્યું, લ્યો ગઢવા, આ ક્યાંથી બાપ? કંટાણેથી ગામેતીએ મોકલાવ્યું છે. ચારણે તરત જ અફીણ ખાધું. જિંદગીમાં કદી નહોતું ચાખ્યું તેવું અફીણ. શરીરમાં કાંટો આવ્યો એટલે ચારણ એ જ ટાણે પાછો વળીને કંટાણે આવ્યો. ગામેતીને પગે પડીને બોલ્યો, બાપ, રોડ દિવાળી તારો વૈભવ ટકજો. મને આજ નવું જીવતર દીધું. ગામેતી અચંબો પામીને કહે, કેમ ભાઈ? બાપ, મારી વાહે ડુંગરામાં અફીણ પોગતું કર્યું? એ તો તું વિના બીજો કોણ કરે? ના ભાઈ, અમને તો ખબર પણ નથી. ગઢમાં તો ચરોઠી જેટલું પણ અફીણ નથી રહ્યું ને કોણ આવ્યું તું? અરે બાપ, ધોરે લુગડે જુવાન આદમી આવીને મને હાથો હાથ આપી ગયો ને તમારું નામ લીધું. સાંભળીને સૌ એકબીજાની સામે સમસ્યાથી નિરખી રહ્યા. ગામેતી એટલું જ બોલ્યા, નક્કી માંગડાવાળો. આવો ચમત્કાર બન્યો ભાઈ? ઓહો હો, હજી એ શું માંગડાવાળાને છુટકારો નહીં થયો હોય? માલધારીઓ એકબીજાને પૂછવા લાગ્યા. બીજાએ વળી જવાબ દીધો, એની વાસના ભરી જોરાવર હતી ને ભાઈ. વાસના મટ્યા વિના નવું ખોળિયું ક્યાંથી લેવાય? ગજબની વાસના હતી માંગડાવાળાની. અજાણ્યાએ સવાલ કર્યો, એસી વાત હતી ભાઈ. માંગડાવાળો કોણ અને ક્યાંનો? માંગડાવાળો આપણે ધાંતરવડ વાડીને કાંઠે ગામ ધાંતરવડના રાજપૂત જેઠાવાળાનો દીકરો થાય. વાળાઓ હજી વટલીને કાઠી નહોતા થયા. એ વખતમાં થઈ ગયો ને ભર જુવાનીમાં ભાલે વિંધાણો. એમ થતાં તો વાતચીતે વાર્તાનું સ્વરૂપ ધારણ કર્યું ને રવાજ નામના વાજિંત્ર ઉપર ઝણનાટી બોલતા એ વાત ડાહ્યા પરોણાએ દુહા આરંભ્યા. હુઈ હોકા હાક, દડ છૂટિયા દેશોતના, શોભે આંબા શાક, લખિયલ વણ લેવાય નહીં. દેવતાની બાંધેલી ઘુમલી નગરીમાં હાકલો પડી. રાજકુળમાંથી દડકટક છૂટ્યા. કાળવડ ગામનો કાઠી ચાવડો બાયર ધણ વાળીને જાય છે. મામા ભાણ જેઠવાએ કહ્યું કે સૌ ચડજો, પણ ભાણે જ માંગડાવાળાને જગાડશોમાં. એ તો પારકી થાપણ કહેવાય, પરોણો છે. પણ માંગડાની તકદીરમાં આંબે લટકતી એ શાખા મેળવવાનું સર્જાયું ન હતું. પાટણના નગર શેઠની કન્યા પદ્માવતી પ્રારબ્ધમાંથી ખડકનું માંડેલ હતું. ઊંઘમાંથી એ ઉઠ્યો. દરબારગઢ સુના દીઠા. જાણ થઈ કે મામા ફોજ લઈને ગયા. અરે હાય હાય, હું ગાની વારે ન ચડું એવી ઊંઘ? ભલ ઘોડા ભલ વાંકડો અને હલ બાંધવા હથિયાર, અરે ઝાઝી ફોજમાં ઝીકાવવું એને મરવું એક જ વાર. શોભિતો ઘોડો રાગમાં હોય, સિર પર વાંકડિયા વાળ ઝૂલતા હોય ને શરીર ઉપર હથિયાર ચકચકાટ કરે. આહા, સાચા વીરને એક જ વાર મરવાની, મોટી ફોજમાં ઝંપલાવીને ભલી ભાતે મરવાની જ ઝંખના હોય છે. અસવાર પાટણની બજાર ચીરીને સોસરવો નીકળ્યો, કેમ કે જતા જતા એક વાર કરી લેવી હતી. છેલ્લી વારના રામ રામ કરવા હતા. ઘોડો ઘોડાને ઘાટ, અસવારે ઊણો નહીં, એનું ભલું કરે આકાશ મીટે ભાડ્યો માંગડો. ઝરૂખામાં બેઠેલી નગર શેઠની દીકરીએ પોતાના પ્રીતમ માંગડાને દીઠો. ઘાટીલો ઘોડો, એવો જ લાયક અસવાર, આસમાનને માપતો ઊંચો ભાલો, એવા મનના માનેલા ક્ષત્રિય કંથને વાણિયાની દીકરીએ દીઠો અને ચારે નજરોના તાર સંતાયા. અમે વેપારી વાણિયા, તમે રાજાની રીત, પૂરવ ભવની પ્રીત, મળ્યા તમસુ માંગડા. હે સ્વામી માંગડા, આપણી જાત તો જુદી છે, પણ પૂર્વ ભવની પ્રીતિએ આ જન્મે નાત જાતના બંધન ભેદીને આપણને જોડી દીધા છે. માટે માધ ઉપર માંડેલ છે પિતળિયા પાસ, એની સોગઠિયું સગા મારતો જાતું માંગડા. હે સગા, મેળી ઉપર ચોપાટ માંડી છે, પિતળિયા પાસા છે. સંકલ્પ કરીને હું તારી સાથે એકલી બાજી રમી રહી છું. માટે તું એકવાર ઉપર આવી દાવ નાખીને સોગઠી મારતો જાય, એટલે આપણું લગ્ન સફળ થાય. ના ના પદ્માવતી,
રાજપૂતની એ રીત ન હોય. હું તો ગાની વારે ચડ્યો છું, રસ્તે રમત રમવા મુજથી રોકાવાય નહીં. પણ તું વાટ જોજે, હમણાં પાછો વળું છું, પછી રમી લેશું. ઘોડો દોડાવી મૂક્યો. ગયો 30 ગાઉનો પંથ કાપી નાખ્યો. હિરણ નદીને કાંઠે મોટા વડલા હેઠળ ઘૂમલીનું ગોધણ ઊભું છે ને લૂંટારો ચાવડો બાયલ ભાણ જેઠવાની ફોજ સાથે ધીંગાણું કરી રહ્યો છે. ત્યાં તો માંગણો દેખાણો. જીવતો પાછો જા, વઢિયાની વેડા નહીં રોશે તારી માં, તું પરદેશી પ્રાણનો. ચાવડો કહે છે, એ જુવાન, તું પરગામથી પરોણો આવેલો કહેવાય. તારે હજુ લડવાની ઉંમર નથી થઈ. તું રોડાઈ જઈશ તો તારી માં રોશે, માટે જીવતો પાછો વળી જા. પણ ત્યાં તો કડકડતો કટકે હાકોટે હબક્યો નહીં, અહરાણા ઉકળતે મચ્યો ખાંગે માંગડો. ચાવડા કાઠીના હાકલા પડકારા સાંભળીને માંગડો ન થડક્યો. એ હુકડતા શત્રુઓની સાથે માંગડો તરવારથી ભેટવા દોડ્યો. વળી છે પાછી વાર, ભૂંડે મોઢે ભાણની પણ એકલડો અસવાર, મીટે ન ભાડું માંગડો. પદ્માવતી ઝરૂખે વાટ જોતી હતી. એણે જોયું કે ઝાંખામાં લઈને ભાણ જેઠવાની ફોજ પાછી ચાલી આવે છે. પણ એકલવાયો ગયેલો અસવાર માંગણો કાં ન દેખાય? પાઘડિયું 50, એમાં આટાડી એકય નહીં. ઈ ઘોડો અને ઈ અસવાર મીટે ન ભાડું માંગણો. આ 50 પાઘડીઓ વાળા દેખાય છે, પણ રૂડી આંટીઓ પાડીને બાંધેલા પાઘડીવાળો મારો પ્રીતમ માંગણો નથી. એ ઘોડો અને એ અસવાર નથી દેખાતા. હોય તો સૌથી નોખો તરીને રહે ને? કોણ જાણે, કદાચ પાછળ રહ્યો હશે. મારી પાસે આવવા માટે જાણી જોઈને પાછળ રહી ગયો હશે. કોલ દઈને ગયા પછી પરબારો તો કેમ ચાલ્યો જાય? ત્યાં તો ઘોડો આવે ઘૂમતો, માથે સોનેરી સાજ, એકલડો અસવાર મીટે ન ભાડું માંગણો. સોનેરી સાજ થકી શોભતો એકલો ઘોડો ઘૂમતો ઘૂમતો ચાલ્યો આવે છે. એની પીઠ ઉપર એ એકલડો અસવાર ન દીઠો. જરૂર મારો માંગણો રણમાં ઠામ રહ્યો હશે. અસવારોએ અટારી સામે આવીને સંદેશ દીધો. પદ્માનો પ્રિતાળ હિરણની હદમાં રિયો, ઝાઝા દેજો જુવાર મરતા બોલ્યો માંગણો. હે સતી પદ્માવતી, તારો પ્રીતમ તો હિરણ નદીને કાંઠે રહ્યો, અને એણે મરતી વેળાએ કહ્યું કે પદ્માને મારા ઝાઝા કરીને જુવાર દેજો. વડલે વીંટો દેત સોનેરી શિર પાવનો, ત્યાં તો બાયલ બીજે દેશ માર્યો જેઠાણી માંગણો. સોળિયું લાવો સાત માંગણાના મોસાળની, કરશોમાં કલ્પાંત પારે ઊભી પદ્માવતી. માંગણાના મોસાળમાંથી 7 સોળીઓ લાવીને એને સબને દેન દેવાય છે, અને પદ્માવતી નદીને કાંઠે વિલાપ કરતી ઊભી છે ને તેને સૌ છાની રાખે છે. પદ્માવતી શું બોલે છે? મારા પંડ પર કોઈ રાતા છાટા રગતના, રિયા જન્મારો રોય મીટે ન ભાડું માંગણો. મારા અંગ ઉપર રક્તના છાટા પડ્યા હશે, મને એવા અપશુકન મળ્યા હશે. એવી હું અભાગણી, એટલે મારે રોઈ રોઈને અવતાર ગુજારવાનો રહ્યો. ભૂતવડલાની ઘાટમાં એક દિવસ સાંજે એક વાણિયાની જાન છૂટી છે. અઘોર જંગલમાં બળદની ડોકે ટોકરીઓ વાગે છે ને વાણિયાના ભાતાના ડબ્બા ઉઘાડીને ટીમણ કરે છે. ભેળો વાંકડી મૂછવાળો રાજપૂત ગામધણી અરસીવાળો વોડાવ્યો બનીને આવ્યા છે. વડલાની ડાળ નીચે અરસીવાળો બેઠો છે ને તે વખતે ટપક 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 વડલા ઉપરથી કંઈક ટીપા પડ્યા. અરે આ શું? આકાશમાં ક્યાંય વાદળી ન મળે ને મેં ક્યાંથી? ના, આ તો ઢાઢા નહીં, બરોડો ખદખદી જાય એવા ઊના પાણીના છાંટા છે. અરે ના રે ના, આ તો પાણી નહીં, આ તો કોઈનું ધગધગતું લોહી. વડાવ્યો ક્ષત્રિય અરસીવાળો ઊંચે નજર કરે ત્યાં તો ડાળી ઉપર બેસીને કોઈ રુદન કરે છે. એનું મોં દેખીને અરસીને અનુકંપા વછૂટી. કોણ છો? ભૂત છું. સો રોતો સંસાર એને પાપણીએ પાણી પડે, પણ ભૂત રૂવે ભેંકાર એને લોચનીએ લોહી જરે. હે રાજપૂત, સંસારના માનવીઓ રૂવે છે, છતાં એને રૂવે ત્યારે એની પાપણે પાણી પડે છે. પરંતુ આ તો ભૂતના રુદન, ભયંકર રુદન, હૈયાના લોહી નીતરીને એના લોચનમાંથી જરે. ભૂતના અંદરની વેદના કેવી વહમી અને કેવી દારૂણ કહેવાય. ભૂતળો છો? કોનું ભૂત? ન ઓળખ્યો કાકા? હું બેટો, તું બાપ. અરસી કાં ઓળખ નહીં? પેલા ભવના પાપ આ ભવમાં આવી નડ્યા. હે કાકા અરસી, તારા સગા ભાઈ જેઠાવાળાનો હું દીકરો એટલે તારો પણ દીકરો, ને તું મારો બાપ, છતાં હજુ ન ઓળખ્યો? આ ભૂતની દશાને પામ્યો એ મારા પૂર્વ જન્મનું પાપનું ફળ છે. મેં પૂર્વ ભવે પ્રીતિ બાંધેલી હતી. અરે તું માંગણો, બેટા તું અહીં ક્યાંથી? તને એવા તે શું દુઃખ મરણ પછી પણ રહી ગયા? ભૂતળો ભેંકાર વિલાપ કરતો બોલે છે. માય લીયું મન માય, દાખીને કોને દેખાડીએ, વિંધાણા વડ માય પદમાં શું પરણ્યા વિના. હે કાકા, ભીતરની વેદના કોને ઉઘાડી કરી બતાવું? પદ્મા સાથે પરણ્યા વિના જ મારે વડલાની ઘટામાં વિંધાવું પડ્યું. અને કાકા હવે તો ભેડા થાય ભૂત, આડી ગયું ઓળંગવા, તને સળગે તાબૂત, અરસી વણ ઓલાઈને. અહીં ભૂતવડના વૃંદમાં અમે બધા આ ગીરને ઓળંગીને બહાર નીકળવા તલખીએ છીએ, પણ અમારા અંગો વાસનાની આગથી સળગી ઉઠ્યા છે. તે તારી મદદ વગર નહીં ઓલવાય. હે કાકા, તે હવે શું કરું બેટા?
મને પાટણ તેડતો જા, મારી પદ્માવતી સાથે પરણવા દે. મારી પરણેતર આજ બીજાને જાય એ વિચાર મને સળગાવી મેલે છે કાકા. અરે ગાંડા, તું પ્રેત છો, તને કેમ કરીને લઈ જાઉં? બસ કાકા, શરણિયું ત્રુટ્યું સગા, નેરણ નોધારા થયા, વાયલ વા કવા, અળસી જળ ઊંડા ગયા. હે સગા, આજ તારા સ્નેહની સરવાણીઓ કેમ તૂટી ગઈ? એવા તે કેવા ઝેરી પવન વાયા કે તારા પ્રીતિના નીર આજ આટલા બધા ઊંડા ઉતરી ગયા? જીવડો તલખે જંપ નહીં, જાય વાળાની જાન, અરસી મેલિયા એકલા, પદમાં પાંસલ પ્રાણ. ઓ અરસી, આ જાન જતી જઉં છું ને અંતર જીરાય છે, મારા પ્રાણ મેં પદ્માવતીની પાસે મૂક્યા છે. સુખ હતું સગા, તે તો પદ્માસુ પાટણ રીયું, અરસી આ વનમાં ભૂતથી ભળવું પીયું. હે સગા, સુખ તો બધું ત્યાં પદ્માવતી પાસે રહ્યું, અને આ જંગલમાં ભૂતોની સાથે રહેવું પડ્યું છે. હવે હું તો સળગું છું, મને એક વખત પરણી લેવા દે. સી રીતે? તમારી જાનનો વરાજો કદરૂપો છે. ઓ કાકા, એને બદલે મને વરાજો બનીને માયરે જવા દે, 4 ફેરા ફરવા દે. પછી પાછો વળીને અહીં વડલાની થાનક ઉતરી પડીશ. નદીને સામે કાંઠે જો હું ચડું ને તો મને ભૂતનાથની આણ છે. કોઈ ગુફાના પોલાણમાંથી પવન સુસવાતો હોય તેવા ભૂતના વિલાપ સાંભળીને અરસીવાળાના પણ શ્વાસ ઊંચા થઈ ગયા. જો વાણિયાને ભૂતની વાત કરીશ તો એ બીને અહીં જ ફાટી પડશે. શું કરું? વિસામણ થઈ પડી. કાકા, ભૂતનો અવાજ આવ્યો. વાણિયાને ભડકાવવા નથી, હું અહીં મારી મઢ મેળીઓ ઊભી કરું છું. આજ મારી ડેલીએ હું વાણિયાની જાનને ઉતારો આપીશ. ઘોડાને માણું બાજરો, બળદને બોડા ખાણ, જમાડે વાડાને ઝાડ, ભલ ખાતેથી ભૂતડો. ઉજળ વનમાં હિરણ્યને કાંઠે મોટો દરબારગઢ ઊભો થઈ ગયો છે. જાનમાં ઘોડાને માણું બાજરાના જોગાણ, અને વેલના બળદને કપાસિયાના બોવડા ખાણ, અને જાનૈયાને ભોજન દીધા. શેઠે જાણ્યું કે કોઈ ગરસિયાએ અહીં અંતરિયાળ ગઢ બાંધ્યો હશે. અરસીએ વાત ઉચ્ચારી, શેઠિયા, આ કદરૂપા વરાજાને લઈને જાશું તો વેવાઈ ના પાડીને ઊભો રહેશે, માટે આ ગઢવાળા રોડા રાજપૂતને વર બનાવીને તેડી જઈએ. વળતા અહીં ઉતારી મેલીશું. વાણિયા કબૂલ થયા. ઊંચે સળગે આભ, નીચે ધરતીના ધડા, ઓલવવાને આવ વેલો ધાંત્ર વળાતું ધણી. પીઠી ભરી કન્યા પદ્માવતી પાટણની મેળીએ બેસીને વિલાપ કરે છે કે હે ધાંતર વડના ધણી માંગણા, આજ પરપુરુષ સાથે મારા લગ્ન મંડાયેલ છે. હું કોઈને મોયે મારું અંતર ઉઘાડી શકતી નથી. મારે એક ભવના 2 ભવ થયા છે. ઊંચે આભ સળગે છે ને નીચે ધરતી ધકધકે છે. માટે હે સ્વામી, તું વહેલો મારી જ્વાળાઓ ઓલવવા આવજે. જાનની વેલ્યો ગાજી, વર પરણવા આવ્યો. હાથે વાળો મેળવતા પદ્માવતીએ સામા પુરુષને પરપુરુષને નહીં પણ ખુદ માંગણાને દીઠો. વાતનો ભેદ સમજ્યા વગર કલેજે ટાઢક વળી ગઈ. આ મરેલું માનવી અહીં ક્યાંથી? શું પરલોકમાંથી મને લઈ જવા આવ્યો? કે શું આ કોઈ દેવતાએ એને માથે અમીનો કૂંપો છાંટીને સજીવન કર્યો? પરણી ઉતર્યા અને જાન પાછી વળી. હિરણ્યને કાંઠે ભૂત વડલો આવ્યો, અને સંધ્યાના ઘેરાતા અંધારામાં એ ભયંકર જંગલની અંદર વરાજો ભડકા રૂપે છલાંગ મારી વડલાની ઘટામાં અલોપ થઈ ગયો. ને અહીં વેલડામાં કનીએ પોતાની બાજુમાં જોયું તો જેની સાથે 4 ફેરા ફરવા ચોરીએ ચડી હતી તેને બદલે બીજો કદરૂપો આદમી દીઠો. છલાંગ મારીને પદ્માવતી પણ વેલમાંથી નીચે ઉતરી પડી. અરે હા, વહુ દીકરા, શું થયું? રામ છે વાણિયા, જ્યાં મારો પરણ્યો ત્યાં જ હું. અરે દીકરા, એ તો બધી બનાવટી હતી. ગમે તે હોય, બીજાના મીંઢોળ ન બાંધું. સમજાવી પણ ન સમજી. ઘોર જંગલમાં એ અબડાને એકલી મૂકીને જાન ચાલી નીકળી. વેલડાના પૈડાના અવાજ સીમાડા સુધી સાંભળીને બંધ પડી ગયા, અને મોટી ખાવા ધાતી ભેખોડો વચ્ચે રહી જતી હિરણ નદીના નીર પણ ટાઢે પહોરે વિલાપના સૂર બાંધી પુકારવા લાગ્યા. ઝાડવે પ્રેતમ જેવું બનીને બીવરાવા લાગ્યું, અને માંગડાવાળા એવા 3 સાદ કરીને જ્યારે પદ્મા પોતાના પિયુને બોલાવવા લાગી ત્યારે ભેખડો માંથી પડછંડા ઉઠીને ભયંકર બની જતી એક ચીસના જવાબમાં ઝડડડ એવા ભૂતના ભડાકા વડલાની ડાળે ઉઠવા લાગ્યા. વડલા તારી વરાળ, પાને પર જડી, હું કિસે જંપાવું ઝાડ, મને ભડકા લાગે ભૂતના. વડલા તારે પાંદડે ભૂતની જ્વાળાઓ સળગી ઉઠી છે. હું તો દિવસ રાત એ ભડકામાં સળગી રહી છું. હું આ આગને ક્યાં ઓલવું? એ રીતે અદ્રશ્ય ભૂતના ભડકામાં રાત ને દિવસ ઓલવાઈને સુંદરી સળગે છે. પોતાના નાથને ગોતવાને એ વડલા ઉપર ચડીને ડાળે ને પાંદડે જુએ છે. ડાળે હું ફરું, પાને દુઃખ, મરતા માંગડા વાળો સ્વપ્ને ન રહ્યું સુખ. એ ગોતમાં સળગવા સિવાય બીજું કાંઈ નથી રહ્યું. એ મરેલા પિયુની અણછીપી વાસના જ જ્વાળામુખી રૂપે જંગલને સળગાવી રહી છે. દિવસ બધો આવી આગ સળગે છે ને રાતે એ ઉજ્જળ વગડામાં માયાવી દરબારગઢ ઊભો થાય છે ને માંગડો ભૂત માનવીની કાયા કરીને પદ્માવતી સાથે વસે છે.
પરોઢિયે પાછી એ બધી માએ સંકેલાઈ જાય છે ને પદમાં એકલી સળગતી રહે છે. બે જુવાન ઘોડેસવારો ગીરમાં ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે ને અંધારા ઘેરાય છે. એ વિકરાળ ઝાડીમાં કોઈ માનવી કે પંખી દેખાતા નથી. જુવાનો ભૂખથી ને મુસાફરીથી થાકીને લોથપોથ થઈ ગયા છે. ઘાટા જંગલમાં રસ્તાની એક બાજુએથી માંદણમાં બેઠેલી એક ભેંસ ઊભી થઈ અને એ ચાલવા લાગી. જુવાનો જોઈ રહ્યા. એ કહે છે કે આજે તો આપણી આ ભેંસના દૂધે જ વાળું કરીએ. અંધારે અંધારે ભેંસનું પૂંછડું પકડીને અસવારો ચાલવા લાગ્યા. થોડીવાર ઉજ્જળ વગડામાં રૂડો દરબારગઢ દેખાણો ને ભેંસ એક ગઢની ડેલીમાં ચાલી ગઈ. અસવારો પણ ડેલીએ જઈ પલાણ છાંડી ઉતરીને ચોપાટમાં બેઠા. ગઢ મોટો પણ પ્રમાણમાં કંઈ બોલચાલ સંભળાતી નથી. કોઈ દરવાણ પણ હાજર નથી. ઘડીક થયું ત્યાં તો સફેદ વસ્ત્રોવાળો ખૂબસૂરત જવાન આવીને ઊભો રહ્યો. મૂંગા મૂંગા બાત ભરીને એ મહેમાનો સાથે ભેટ્યો. જઈને એક ઘોરાડમાં 2 ઘોડા બાંધી આવ્યો. વાળુની વેળા થઈ એટલે જુવાનોને ઓરડામાં ગાદલીઓ પથરાવીને 2 પરોણાને જમવા બેસાડ્યા. રૂપ જેને સમાતા નથી એવી એક સ્ત્રી આવીને રોટલા શાક અને દૂધ પીરસ્યા. રાતે ઓસરીમાં મહેમાનો માટે ખાટલા ઢરાણા. કોઈ કોઈની સાથે કાંઈ વાતચીત કર્યા વિના સૂવા ગયા. મુસાફરો તો અજાયબીમાં પડ્યા છે. અહીં અંતરિયાળમાં આ દરબારગઢ કોણે બંધાવ્યો? આવડા મોટા ગઢમાં સ્ત્રી પુરુષ 2 જ સી રીતે રહેતા હશે? બોલતા ચાલતા કેમ નથી? આવા રૂપાળા 2 મોઢા ઉપર દુઃખની પીડા શા માટે? ત્યાં તો અંદરના ઓરડામાં સૂતેલા એ પુરુષ કણકણતો હોય એવું સંભળાણું. કોઈ ભારી કારમી વેદના થતી હોય તે રીતે ધણધણી કણકી રહ્યો છે. આખી રાત કણક્યા જ કરે છે, જંપ લેતો જ નથી. મુસાફરો ચોંકીને સાંભળ્યા જ રહ્યા. 2માંથી એકેયને ઊંઘ આવી જ નહીં. વિચારમાં પડી ગયા. ભડકણા ટાણે કણકરા બંધ પડ્યા. પછી મુસાફરોને આંખ મળી ગઈ. સવાર સારી પેઠે તડકા ચડી ગયા ત્યારે મુસાફરોની આંખ ઉઘડી. નજર કરે તો ન મળે દરબારગઢ કે ન મળે ઢોલિયો. 2 જણા ધરતી ઉપર પડેલા ને 2ના ઘોડા બોરડીના ઝાડા સાથે બાંધેલા. માથે વડલો છે ને પડખે ઊંચી ઊંચી ભેખડો વચ્ચે ધોણો દિવસે બીવરાવે તેવા અવાજ કરતી નદી ચાલી જાય છે. તાજુબ થઈને 2 બહારવટીએ ચાલી તો નીકળ્યા. 2ના કલેજા પણ થડકી ગયા છે. પણ સાંજ પડી ત્યાં તો 2માંથી એક ભાઈ બોલ્યો, ભાઈ એ ગમે તે હોય પણ આપણે એનો રોટલો ખાધો છે ને હવે શું એમનું દુઃખ મટાડ્યા વિના ભાગી જઈશું? સાચું ન જવાય. આજ પાછા પહોંચીને પત્તો મેળવ્યા. રાત પડતા એ પાછા ઠેકાણે ઊભા રહ્યા. એ જ દરબારગઢ, એ જ ચોપાટ, એ જ જુવાનને એ જ રાંધીને પીરસનાર રંભા અને એ જ પથારી. વાડું કરીને ઊભા થયા એટલે 2 મુસાફરોએ જુવાનની આડા ફરીને ઊભા રહ્યા અને પૂછ્યું, બોલો કોણ છો તમે ને આખી રાત કણક્યા કરો છો કેમ? તમને એ જાણીને શો ફાયદો છે? અમે રાજપૂત છીએ. જેનો રોટલો જમીએ એનું દુઃખ ટાળીએ નહીં તો જીવતર શા ખપનું? જુવાનો ભાલા જેવી તીણી નજર નોંધીને ઘરધણી બોલ્યો, જુવાનો ડરશો નહીં ને? ડરિયા હોત તો પાછા સીધા આવત. છાતી ચીરી નાખી એવો ભયંકર સ્વર કાઢીને જુવાન અંદરથી આંતરડા કપાતા હોય એવી વેદના ભરી વાણીમાં બોલ્યો, જુવાનો હું માંગડાવાળો. માંગડાવાળો? મુસાફરોના મોંમાં ચીસ દબાઈ રહી. હા, હું ધાંતરવડીનો ધણી માંગડો. કમોતે મર્યો અને ભૂત સર્જ્યો છું. પદ્માને લઈને અહીં એના લોહી ચૂસતો વસ્યો છું. તેથી ચાવડા બાયલની બરછી ખાઈને હું પડ્યો અને એ બરછીની કરચ મારી છાતીના હાડકામાં વિંધાઈને ભાંગી ગઈ. હજી એ હાડકું અને એ બરછીની કરચ છાતીમાં દિવસને રાત ખટકે છે. તેથી કણકું છું ભાઈ. એનો ઈલાજ છો? તમારાથી બને તો એ હાડકું ગોતીને બરછીની કરચ કાઢો ને મારા હાડકા દામા કુંડમાં પહોંચતા કરો. નીકરા વાસના દેહ ટકશે ત્યાં સુધી એના ખટકા ખમ્યા કરીશ. એટલું બોલીને એ જુવાન કણકતો ઓરડામાં ગયો. મુસાફરો સૂતા અને સવારે એની એ દશા દેખી. વડના થડમાં ખોદકામ કરીને ભૂતે કહેલું એ હાડકું ગોતી કાઢ્યું. બરછીનો ટુકડો જુદો પાડીને હાડકા લઈને 2 બહારવટીયા દામાકુંડ તરફ ચાલતા ગયા. ભાદરવા મહિનાની મેઘલી રાત એક નગરના દરબારગઢને ઝરૂખે બાદશાહ અને ઉરમ જાગતા બેઠા છે. નદીમાં પૂર ભૂગવે છે અને આસમાનમાં ગાજવીજ અને કડાકા થાય છે. વીજળીએ એવી તો ઘુમાઘૂમ માંડી છે કે જાણે આકાશની જગ્યા એને ઓછી પડે છે. ઉરમ બોલી, ઓહો હો હો કેવી કાળી રાત છે. બાદશાહે કહ્યું, આવી રાતે કોણ ઘરની બહાર ભમતું હશે? બીજું તો કોણ ભમતું હોય? બિચારા મારા ભાઈઓ જેને માથે તમારા સરખા રાજાનું વેર તોડાઈ રહ્યું છે. કોણ? છેસો ને વેજો? હા ખાવીન, તમારા 12 વટિયા. પણ મારા તો જીભના માનેલા સાચા ભાઈઓ. બેગમ, અટાણે મને એનું સુરાતન સમજાય છે. આવી ભયંકર રાતે શું એ વગડા વીંજતા હશે? બખોલમાં સૂતા હશે? બીજું શું કરે ખાવીન? તમે એનું સુવાનું બીજું ઠેકાણું ક્યાં રહેવા દીધું છે? સુણો, અટાણે એ 2 ભાઈ હાજર થાય તો માફી આપું. ગામડા રહેવા પાછા સોંપી દો. 12 વટું પાર પાડવું એવું મન થઈ જાય છે. અરે રે, અટાણે ક્યાંથી ન હોય? સાદ તો કરો. ખાવીન મસ્કરી? ના ના, મારા સમ સાદ તો કરો.
ઝરૂખાની બારીએ જઈને ઉરમે અંધારામાં સાદ દીધો. જેસાજી ભાઈ, વેજાજી ભાઈ, નીચેથી જવાબ આવ્યો. રાણીમાં હાજર છીએ. ઓહો હો ભાઈ, આ ટાણે તમે અહીં ક્યાંથી? બાદશાહની રખેવાળી કરવા બોન. તમારા શત્રુની રખેવાળી? હા બેન. કેમ? અમારે માથે આડ ચડે તે બીકે. શેનું આડ? કોઈ બીજો દુશ્મન આવીને બાદશાહનું માથું વાઢીને નામ અમારા લેવા. અમે રહ્યા 12 વટિયા. અમારી મથરાવટી જ મેલી બોન. અમારા માથે કાળી ટીલી આવે એવું ખોટું નામ લેવાય એ અમારાથી કેમ સખાય? વારે મારા વીરાઓ, રોજ ચોકી કરો છો? ના બોન, આવી કોઈ ભયંકર રાત હોય તે જ ટાણે. બાદશાહે કાનો કાના વાતચીત સાંભળી. અટારી પરથી કૂદી પડીને એ રાજપૂત વીરને ભેટી લેવાનું દિલ થયું. છાતી ફાટવા લાગી. બાદશાહ બોલ્યો, જેસાજી વેજાજી સવારે કચેરીએ આવજો, કસુંબા પીવા છે. બાપુ દગો તો નહીં થાય ને? રાજાનો બોલ છે, ઇતબાર આવતો હોય તો હાજર થજો. એ હોંકારો દેનારું કોણ હતું? માંગડાવાળાનું પ્રેત હતું. 12 વટીયા ભાઈઓ તો પોતાનું કામ કરવા દામે કુંડ ગયા છે અને અહીં બાદશાહની દેવડી હેઠળ 12 વટું કાળ પાડવાનો મોકો મળ્યો છે. એ જાણીને 12 વટિયાનો ઓસિંગણ ભૂત જેસા વજાના નામે હાજર થયો હતો. બાદશાહનો કોલ મળતા જ એણે જઈને 12 વટિયાઓને જાણ દીધી. કચેરીમાં 12 વટા પાર પડ્યા. સામસામા કસુંબા પીવાના. એ માંગણાવાળો ગીરમાં ઘણે ઠેકાણે રહ્યો હોવાનું કહેવાય છે અને ડુંગર ઉપર એણે ચારણ અને અફીણનો ગોટો દીધો તે પણ એના વસવાટ ઉપરથી જ માંગણાનો ડુંગર કહેવાય છે. એટલું કહીને વાર્તાકારે ચલમ હાથમાં લીધી. સગડીના ઓલવાઈ જતા અંગારામાં નવા કરગઠિયા નાખીને તાપણું સતેજ કર્યું અને જોકે આવેલા માલધારીઓ ભેંસોને પહર છોડતા પહેલાની નાનકની નિંદરમાં પડ્યા હતા. જો તમને આ લોકવાર્તા પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને બીજી આવી લોકવાર્તા સાંભળવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં અને નીચે લાલ કલરનું બેલ આઇકન પણ દબાવી દેજો. તો હવ ડાયરાને જાજા કરીને જય શ્રી રામ.